નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ રોજ જે સામાન્ય ઘટનાઓ બને છે એમાં કેટલું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું હોય છે? આજે આપણે રોજિંદા જીવનના આવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીશું અને તેની પાછળના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજીશું. તો ચાલો આપણી આસપાસની દુનિયાના કેટલાક છુપાયેલા વૈજ્ઞાનિક ભેદ જાણવાની આ સફર શરૂ કરીએ. આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? તોફાની રાત્રે આકાશમાં થતી આ ઘટના પાછળ એકદમ સરળ પણ બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો આ સવાલનો જવાબ છે ને, એ પ્રકાશ અને ધ્વનિ વચ્ચેની એક કોસ્મિક રેસમાં છુપાયેલો છે. બંને એક જ જગ્યાએથી શરૂ થાય છે, પણ આપણી આંખો અને કાન સુધી પહોંચવાની એમની ઝડપમાં જમીન આસમાનનો ફરક છે. આ બધો ખેલ ગતિનો છે. એક બાજુ છે પ્રકાશ, જે બ્રહ્માંડમાં સૌથી ફાસ્ટ ટ્રાવેલ કરે છે, અને બીજી બાજુ છે અવાજ, જે એની સરખામણીમાં ઘણો ઘણો ધીમો છે. એમની ગતિ વચ્ચેનો આ તફાવત જ બધું સમજાવી દે છે. જરા આ આંકડો જુઓ. પ્રકાશની ગતિ લગભગ 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં. આટલી બધી સ્પીડ એટલે વીજળીનો ચમકારો આપણી આંખો સુધી પહોંચતા વાર જ ના લાગે, ભલે તે ગમે તેટલી દૂર હોય. અને હવે ધ્વનિની ગતિ પર નજર કરીએ. ફક્ત 344 મીટર પ્રતિ સેકન્ડ. પ્રકાશની સામે તો કંઈ જ નહીં. બસ આ જ કારણ છે કે ગર્જનાના અવાજને આપણા સુધી પહોંચવામાં થોડી સેકન્ડનો સમય લાગી જાય છે, અને એટલે જ આપણને ચમકારો હંમેશા પહેલાં દેખાય છે. તો જે અવાજ આપણે સાંભળી શકીએ છીએ એની તો વાત થઈ, પણ તમને ખબર છે, આ દુનિયા એવા પણ ધ્વનિ તરંગોથી ભરેલી છે જે આપણા કાન પકડી જ નથી શકતા, છતાં એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ચાલો આવા જ એક અદૃશ્ય અવાજની શક્તિને સમજીએ. આ છે પરાધ્વનિ, એટલે કે અલ્ટ્રાસાઉન્ડ. આ એવા હાઈ ફ્રીક્વન્સીવાળા ધ્વનિ તરંગો છે જેને આપણા કાન સાંભળી શકતા નથી, પરંતુ એનો ઉપયોગ જબરદસ્ત થાય છે. મેડિકલ સોનોગ્રાફીથી લઈને જ્વેલરી જેવી નાજુક વસ્તુઓની ઊંડી સફાઈ કરવા માટે પણ. આ પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. જ્યારે અલ્ટ્રાસાઉન્ડ તરંગો લિક્વિડમાંથી પસાર થાય છે ત્યારે તે લાખો નાના નાના પરપોટા બનાવે છે અને તોડે છે, જેનાથી એકદમ શક્તિશાળી સફાઈ થાય છે. આનાથી જટિલ ડિઝાઇનવાળી વસ્તુઓના નાનામાં નાના ખૂણામાંથી પણ ગંદકી સાફ થઈ જાય છે. તો આપણે જોયું કે અદૃશ્ય અવાજ પણ કેવી કમાલ કરી શકે છે. હવે ચાલો આપણી નજર સમક્ષ થતા કેટલાક ફેરફારો પર ધ્યાન આપીએ. આપણા ઘરમાં જ રોજ કેટલીય વસ્તુઓના સ્વરૂપ બદલાતા રહે છે, પણ શું બધા ફેરફાર એક સરખા હોય છે? આ એક સારો પ્રશ્ન છે. બંનેમાં કંઈક બદલાઈ રહ્યું છે, પણ વૈજ્ઞાનિક રીતે આ બંને ફેરફારો વચ્ચે મોટો તફાવત છે, અને આ તફાવત એટલે ભૌતિક અને રાસાયણિક ફેરફારો વચ્ચેનો તફાવત. તો આમાં મુખ્ય વાત એ છે કે શું કોઈ નવી વસ્તુ બને છે? શર્ટ સુકાય એમાં શર્ટ તો એ જ રહે છે, ખાલી પાણી ઉડી જાય છે. આ થયો ભૌતિક ફેરફાર. પણ જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે બેક્ટેરિયા એક સાવ નવો જ પદાર્થ બનાવે છે. એને પાછું દૂધમાં ફેરવી શકાતું નથી. આ છે રાસાયણિક ફેરફાર. પદાર્થોના ફેરફારમાં ઘણીવાર પાણીનો મોટો રોલ હોય છે. તો ચાલો હવે આપણા જીવનના આધાર એવા પાણીના જ કેટલાક છુપાયેલા નિયમોને જાણીએ. પાણી ફક્ત એક પ્રવાહી નથી, પણ એ કેટલાક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર ચાલે છે. આ છે પ્રખ્યાત આર્કિમિડીઝનો સિદ્ધાંત, જેની પાછળ યુરેકાની બૂમની પેલી પ્રખ્યાત વાર્તા જોડાયેલી છે. આ સિદ્ધાંત જ સમજાવે છે કે મોટા મોટા જહાજો પાણી પર કેમ તરી શકે છે અને પાણીમાં આપણને આપણું વજન હલકું કેમ લાગે છે. અને આ જે ઉપરની તરફ ધક્કો લાગે છે એને જ ઉત્પ્લાવક બળ કહેવાય છે. જો આ બળ વસ્તુના વજન કરતાં વધારે હોય તો વસ્તુ તરે છે, અને જો ઓછું હોય તો તે ડૂબી જાય છે. એકદમ સરળ નિયમ છે જે નક્કી કરે છે કે શું તરશે અને શું ડૂબશે. ચાલો પાણીના વધુ એક ગુણધર્મની વાત કરીએ જે આપણે રસોડામાં રોજબરોજ જોઈએ છીએ. આ ઘટના પાછળ પણ એક બહુ શક્તિશાળી વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. આ પ્રક્રિયા છે આશ્રુતિ, એટલે કે ઓસ્મોસિસ. જ્યારે આપણે શાકભાજી પર મીઠું નાખીએ છીએ ત્યારે બહારનું વાતાવરણ વધુ સાંદ્ર બની જાય છે. પરિણામે શાકભાજીના કોષોની અંદરનું પાણી કુદરતી રીતે જ બહારની તરફ ખેંચાઈ આવે છે. છે ને કમાલ? વિજ્ઞાન આપણા રસોડામાં પણ કામ કરી રહ્યું છે. આપણે જોયું કે પાણી કેવી રીતે પદાર્થો પર અસર કરે છે, પણ પાણી તો પોતે જ જીવનનો એક વિશાળ સ્ત્રોત છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે આ જળ સંસાધનોનો ઉપયોગ ખોરાક મેળવવા માટે, ખાસ કરીને માછલીઓ મેળવવા માટે કેવી રીતે કરીએ છીએ. આ 3 મુખ્ય પદ્ધતિઓ છે. પ્રગ્રહણ મત્સ્ય ઉછેર એટલે
કુદરતી રીતે નદી કે સમુદ્રમાંથી માછલી પકડવી. મેરીકલ્ચર ફક્ત દરિયાઈ પાણીમાં દરિયાઈ જીવોના ઉછેર માટે વપરાય છે, જ્યારે જલસંવર્ધન એક મોટો શબ્દ છે જેમાં મીઠા અને ખારા બંને પાણીમાં થતા ઉછેરનો સમાવેશ થાય છે. તો આપણે જોયું કે કેવી રીતે પ્રકાશ અને ધ્વનિની ગતિ, પદાર્થોના ભૌતિક રાસાયણિક ફેરફાર અને પાણીના નિયમો જેવી બાબતો આપણા રોજિંદા જીવનને કંટ્રોલ કરે છે. વિજ્ઞાન ખરેખર બધી જ જગ્યાએ છે. હવે પછી જ્યારે પણ તમે વરસાદમાં વીજળી જુઓ, સલાડ બનાવો કે પછી પાણીમાં કોઈ વસ્તુ તરતી જુઓ, ત્યારે 1 સેકન્ડ માટે વિચારજો કે એની પાછળ કયું વિજ્ઞાન કામ કરી રહ્યું છે. આપણી દુનિયા આવી અસંખ્ય વૈજ્ઞાનિક અજાયબીઓથી ભરેલી છે. હવે પછી તમારી આસપાસ ધ્યાનથી જોજો, કદાચ તમને પણ કોઈ નવું રહસ્ય જોવા મળી જાય.